હાય એવરીવન. આજે હું વિડીયો બનાવ્યો. એક અલગ જ વસ્તુ થઈ એટલા માટે એક્સપિરિયન્સ એકચ્યુઅલી. હું પછી બીજી વાર બી ટ્રાય કર્યો. સેકન્ડ ટાઈમ બી સેમ એક્સપિરિયન્સ રહ્યો મારો. થયું એવું કે મારા ઘરમાં છીપકલી, લિઝાર્ડ, ગરોળી આવી હતી. મેં કહું ને તો કોઈ દિવસ આવતી નથી, બટ કહું 4-5 વર્ષ પછી આવું થયું છે કે એ સામે ગરોળી આવી અને મને દેખાઈ. એમાં હું મારી છોકરી અમે લોકો બહુ ગભરાઈ ગયા. સવારે 9 વાગે આવી હતી અને એકચ્યુઅલી એ પણ ગભરાઈ હતી ગરોળી. સવારે 9 વાગે આવી. 9 વાગ્યા પછી એ ત્યાં ને ત્યાં 5 વાગ્યા સુધી રહી. એમ નોર્મલી કોઈક વાર એવું થાય છે કે એ કિચનમાં કે ક્યાં દેખાય, પણ ફર્સ્ટ ટાઈમ એવું થયું કે બેડરૂમમાં આવી. તમે લોકો બહુ ગભરાઈ ગયા. હવે એ એક જ જગા પર રહી, દરવાજાના પાછળ. અને એ એટલી એક જગા પર ત્યાં ને ત્યાં રહીને કે સાંજે 5 વાગે જ્યારે હું ચેક કર્યું ત્યાં જ હતી. 3 વાગે ચેક કર્યું એટલે ઘડી ચેક કરતા. મારી છોકરીઓ તો એકદમ ઇન્ટરેસ્ટિંગ, વાહ મમ્મી ગરોળી આવી. એ લોકો ઘડી એને જોતા હતા. તો એમને 2-4 વાર જોયું, મેં બી જોયું. થયું એવું કે ગરોળી ત્યાં 5 વાગ્યા સુધી હતી. હવે મેં બી ગભરાઈ ગઈ. મેં બહુ ગભરાઈ જાઉં છું ગરોળીથી. તો મેં કહ્યું શું કરું? તો હું ગરોળીને રિક્વેસ્ટ કરી. મેં કહ્યું પ્લીઝ તું જા, અમને બહુ બીક લાગે છે. તું લક્ષ્મીનું વાહન છે, મને બહુ તારો રિસ્પેક્ટ કરું છું, પણ તારાથી અમે બહુ ગભરાઈ ગયા છે, તો પ્લીઝ તું જા. કારણ કે મને એવું હતું કે એને ઝાડુ મારું અને અહીંયાથી ઝાડુથી પેનિક થઈને કામ કર્યા વગર એકવાર રિક્વેસ્ટ કરી. તો મેં એને કહ્યું જા તું. 10 મિનિટ પછી હું ચેક કરવા આવીને સાચકમાં એ ગરોળી જતી રહી. વિચાર કરો, સવારે 9થી સાંજે 5, 5:15 સુધી એ ત્યાં જ હતી. હું એક રિક્વેસ્ટ કરી અને નીકળી ગઈ. તો મને એવું લાગ્યું કે રિયલી મારું સાંભળ્યું એને. ધ કોઇન્સિડન્સ. સેકન્ડ ટાઈમ એવી જ રીતે બાથરૂમમાં આવી. મારી છોકરી છે નાની, ત્યારથી એને ગભરાઈ ગઈ, મમ્મી ગરોળી છે. તો હું ફરીથી